पीएचडी करनी है। देख तू सुहानी है, असालानी है। હું સુહાની નહીં. देख लो આપણે લોકો હવે જોઈ લઈએ બેટા નામકરણ કઈ રીતે કરશું આ લોકોના। શું જવાના હવે આપણો મેઇન ટોપિક છે બેટા નામકરણ। અને નામકરણ બેટા હંમેશા કેટલી રીતે થાય? બે રીતે થાય। એક હોય એવું, એક હોય બેટા આઈયુપેક આઈયુપીએસસી, અને બીજો હોય બેટા સામાન્ય નામ, બરાબર। એક હોય આઈયુપેક અને બીજો હશે સામાન્ય નામકરણ। હવે देखो बेसिकली जो હું હાલ તમને ખાલી કોની વિશે શીખવાડું બેટા? આલ્કોહોલ વિશે શીખવાડું, બરાબર। આલ્કોહોલની અંદર ફિનોલ બી આવી જશે। ઇથરની વાત નહીં કરું। ઇથરનું નામકરણ જ્યારે ઇથર ચાલુ કરીશું ત્યારે કરશું, બધું કન્જસ્ટેડ ને બધું ભેગું નહીં કરવું। તો પહેલાં આઈયુપીએસસી જોઈ લઈએ આલ્કોહોલના। તો મેં તમને લોકોને હમણાં કીધું કે આઈયુપીએસસી જો કોઈ પણ પ્રકારના આલ્કોહોલનું કરવું હોય તો શું યાદ રાખશો બેટા? આલ્ક પ્લસ એન પ્લસ ઓલ, હે ને? मतलब जो ROH નું નામકરણ કરવું હોય તો આવી રીતે જ કરશો। આર કયો હ આલ્ક હ નહીં અંદર, બરાબર। આલ્ક કયો હ, એન હ, ઇન હ કે આઈન હ, બરાબર। અને પાછળ તો ઓલ લાગવાનો જ છે, ઓકે। સામાન્ય જો નામકરણ કરવું હોય કોનું નામકરણ કરશો? સામાન્ય ROH નું। તો શું યાદ રાખશો બેટા? આલ્કાઇલ આલ્કોહોલ, વેરી ગુડ, આલ્કાઇલ આલ્કોહોલ। बोलो रैंडी, खबर पड़ेगा? पड़ेगा नलायको। चलो अब वन बाय वन एक एक नामकरण जो लिए बेटा। फॉर एग्जाम्पल तमारे जोड़े हो बेटा CH3OH, CH3OH। तो बेटा एनु आईयूपीएससी शू थी जाए? देख लो, मिथ प्लस एन प्लस ऑल, मिथेनॉल। અને અહીંયા સુધી જશે બેટા મિથાઇલ આલ્કોહોલ। આવડી ગયું ને? હવે ફોર એક્ઝામ્પલ તમારી જોડે આવા બીજો ઘટક, દેખો હવે સાદા તો આવડે, હવે મિથાઇલ, ઇથાઇલ, પ્રોપાઇલ, બ્યુટાઇલ, વોટેવર વોટેવર, પણ થોડા આપણે પેલું બ્રાન્ચિંગ ઉપર નજર મારી દઈએ। ફોર એક્ઝામ્પલ તમારી જોડે આવી રીતનું કોઈ ઘટક હા, ઓકે આવો। તો હવે આનું નામકરણ કેવી રીતે કરશો? ચલો પહેલાં તો આઈયુપીએસસી ઉપર કૂદી જઈએ। બોલો કેવી રીતે કરશો? પહેલાં તો નામકરણ કરો, તો લાંબામાં લાંબી શાખા નક્કી કરો। એની અંદર જ્યાં OH જ્યાંથી નજીક પડતો એને એક નંબર આપી દો, 1, આ 2, આ 3। હવે તમને લોકોને દેખાય બેટા આ પ્રોપેન હા, એની બીજા નંબરના કાર્બન ઉપર કેવું દેખાય તમને લોકોને? એક મિથાઇલ સમૂહ દેખાય, એક શાખા દેખાય। તો હવે એનું નામકરણ કેવી રીતે કરશો બેટા? તો 2 મિથાઇલ પ્રોપેન 1 ऑल। रेडी? चलो हाँ बेटा सामान्य नाम शू करशो आनु? आइसो, आइसो ना। छेल्ले थी आगला कार्बन पर एक नहीं ना 2 मिथाइल। तो बेटा आ शू थई जशे तमारुं आइसो घटक। पण आइसो कयो ह? आइसो प्रोपाइल, ब्यूटाइल, पेंटाइल कयो ह? ब्यूटाइल है बेटा। केवो हो? 4 कार्बन है ना। तो अँ तमे लोग लखशो बेटा दिस इज द आइसो ब्यूटाइल आल्कोहोल, बरोबर बेटा? पक्कू आवड़ेगा? चलो बेटा बीजो एक घटक लिखी दो। तमारी जोड़े है बेटा OH, बोलो आनु आईयूपीएससी नामकरण शू है? वन टू थ्री करशो पहला तो बोलो। 1 ऊपर 1 मिथाइल प्रोपेन 1 ऑल। अंजो आ साइड आई जाओ तो शू आवशे? आइसोब्यूटाइल कहेवाय? कई कहेवाय नेणिया? छेल्लेथी आगळ वाळो तो ढूंढो। ओलू ओलू नहीं बेटा, छेल्लू जोवानुं एमां।
બોલો હવે દેખો અહીંયા તો 2 ડિગ્રી દેખાય આપણને. OH જે કાર્બન ઉપર જોડાયેલો હોય એ કાર્બન 1 ને 2 બે સાઈડ જોડાયેલો હોય તો બેઝિકલી આવ્યો શું બેટા 2 ડિગ્રી 2 ડિગ્રી બ્યુટાઇલ આલ્કોહોલ. તમને દેખાય ને, તમને લોકોના સામાન્ય નામકરણ પદ્ધતિની લિમિટેશનો દેખાઈ રહી છે કે એની અંદર કોઈ પણ પ્રકારની શાખા હોય તો શાખાનો ઉલ્લેખ જ નહીં કરી શકતા આપણે લોકો સારી રીતે, બરાબર. એટલા માટે તમને લોકો IUPAC આવી ગયું વચ્ચે. ચાલો હવે એક આ તો તમારે લોકો યાદ રાખવાનું હોય, CH2 બોન્ડ CH2 OH OH. બોલો IUPAC શું કહેવાય? શું કહેવાય? દેખો લાંબી શૃંખલા, આને એક આપો તો આને બે આપો તો ઇથેન 1,2 ડાયોલ 1,2. એન્ડ સામાન્ય તો શું હતું બેટા? એ વિસિનલ. ચલો ચલો વિસિનલ નહીં બેટા, ઇથિલિન ગ્લાયકોલ. ચલો આપણે એક પણ કરીએ, ઇથિલિન ગ્લાયકોલ, બરાબર. હા, તમે લોકો આને જ શું કહીએ બેટા? તમે લોકો કહેતા હતા, કમ્પ્લીટ કહેતા હતા વિસિનલ 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 ઇથાઇલ આલ્કોહોલ 1,2 આલ્કોહોલ વિસિનલ. હા, આની પહેલાં મેં તમને કંઈક કરાવી દઉં, 2 કાર્બન હોય OH હોય તો આને શું કહેતા હતા બેટા? આપણે લોકો શું નામ આપ્યું હતું? વિસિનલ ડાયોલ. ડાયોલ. આવો બસ, બીજું તો કેટલું જોઈએ તમને લોકોને ખબર પડશે. તો આ ગ્રુપની આ કેટેગરીનો ઘટક આવી રહ્યો, વિસિનલ કેટેગરીનો ઘટક. તો આને તમે લોકો ખાસ કરીને યાદ રાખશો, બરાબર. બહુ વાર પૂછાય બેટા આ ક્વેશ્ચન. ચલો હવે હું તમને લોકોના કેટલાક ઓકે साइकिल वाला घटकों दिखा दो. चलो भाई, ए साला नहीं, क्या कर रहे हो? मतलब अटक है इसकी, PhD करनी है. देख तू सुहानी है, असालानी है. तो शू सहानी सहानी है, सुहानी थी ये सहानी है ना सालानी है? सालानी ना सालानी. चलो भाई, सालानी 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 हरेश. અને આ ભાઈ है सहानी 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 नहीं सहानी 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 व्रज. सहानी जाता मुझसे सहानी. અને આ સાલાની હરેશ. હસક રૂ હોય તે ખબર પડતી. હવે ભાઈ તમારા લોકોએ અને બેટા આપણે શું હ કૈયલ અટક અટક. અચ્છા, એ તો આપણી તો વધારે સાદી જ છે. बेटा अपनी अटक है ना कोई नॉर्मल अटक नहीं. તમે देखो હું તમને બતાવું. એક મિનિટ જો તો ખરા. અલી કેટેગરી જો
હા ને આપણા સગા સંબંધી થાય દૂરના પણ. રાજકુમાર હીરાની જોયું. સહાની વ્રજ સુહાની સહાની સહાની જાતા મુझसे ये सहानी बराबर मतलब बात बात की बात है. तो एक वक्त था जब दोनों ने साथ में धंधा चालू किया था. धोखा दे दिया उन्होंने हमें, हम रास्ते पे आ गए. ના કહે બેટા આપણે બધી પ્રોપર્ટીના માલિક હતા બા. તમને શું લાગે ડાયરેક્ટ એસી રૂમમાં જ ભણાવતું તમને સમજ્યા. क्यों पढ़ाना एक पैशन हो गया है अभी बराबर है. उसके सिवा तो कुछ आता नहीं तो वही कर लेते हैं. चलो अब बेटा आई जी अपना आल्कोहोल अंदर देखो एक घटक लखो बेटा. अँ हूँ नामकरण करूँ. देखो દરેકનું સામાન્ય નામ શક્ય નહીં એટલે દર વખતે ખુશી ના જતા સામાન્ય નામ જેનું હોય એનું બતાવ્યું, જેનું નહીં એની અંદર પાછળ પૂછડું પકડવાનું. અહીં બોલો પહેલાં તો દેખાય બેટા 5 કાર્બનનું કંઈક है ना साइक्लोपेंटेन कहीશું આને આપણે લોકો. ઓકે તો આ તમને લોકોને ખબર હોવી જોઈએ બેટા કે જેટલા ખાંચા એટલા કાર્બન. તો આને કહીશું આપણે લોકો સાયક્લોપેન્ટેન, પેન્ટાઇલની માસી. ચાલો હવે જે કાર્બન સાથે OH છે એને 1 નંબર અને એની બાજુવાળો 2 નંબર. તો શું કહી દેશો બેટા તમે લોકો આને 2 મિથાઇલ साइक्लोपेंटेनोन सॉरी पेंटेनोल. ओके ओके जाडू मैं कंप्लेंट दो रही हूँ बेटा. हाँ चलो अब आने शू कहो तमे लोग 2 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. પણ બેટા હું આવું કરી દઉં તો વચ્ચે अभी थोड़ा सोचो फिर बोलो. क्या CS3 ની જગ્યાએ CS2 આવો જો. મારા બેટા પાકે હા चलो भाई देखो देखो चेक कर लो बेटा તમે લોકો આ કાર્બનના કહેશો 1 આના કહેશો તમે લોકો 2. તો देखो શું થશે આનું. એક તો તમને દેખાય બેટા 2 પર મિથાઇલ 2 મિથાઇલ साइक्लो हेक्स 1 इन है ना 1 इन डबल बॉन्ड है 1 इन 1 ऑल. बोलो आवड़ेगा पड़ेगा. ओके डन. अब फॉर एग्जाम्पल તમારા જોડે આવો કોઈ ઘટક કે બોલશે લ્યો શું थी बेटा के बर्बाद हो गया सर मैं इधर आबाद होने के लिए आया था. बोलो बेटा आने एक कार्बन कहेशो आ बीजो અને આ ત્રીજો તો આ ચોથો એ શું છે તો વચમની માજી પટી ગયું. આવો અહીંયા આવી રીતે એક આખે આખો ઘટક
હા ને તમારી જેની સાથે ભાઈ OH લાગેલો મેઇન ફંક્શનલ ગ્રુપ જેને લાગેલો એને તમારે લોકો ઇજ્જત આલવાની, બીજાને નહીં આલવાની. બસ તો અહીંયા દેખાય બેટા 2 કાર્બન વાળો ઘટક એની અંદર બીજા નંબરના કાર્બન ઉપર શું જોડાયેલું હોય? સાયક્લોબ્યુટેન. પણ એનો એક બંધ ખાલી તો સાયક્લોબ્યુટાઇલ. વેરી ગુડ. તો અહીંયા તમે લોકો લખશો 2 સાયક્લોબ્યુટાઇલ. હવે કયો? ઇથેનોલ અથવા તો ઇથેન 1 ऑल. બોલો પડેગા? આવડેગા? તો બેટા આના નામકરણ કંઈક આવી રીતે તમે લોકો કરશો. હવે કેટલાક ઇમ્પોર્ટન્ટ નામ બરાબર કે જેને આપ લોકો જોઈ લઈએ. આપણે ઈથરવાળા તો હાલ નહીં જોઈશું ને, આપણે પાછળથી જોઈશું. હવે દેખો બેટા, દેખી લ્યો આને શું કહેશો તમે લોકો? ધીસ ઇઝ ફિનોલ. આ દેખો ફિનોલ ઉપર OH લાગેલો. ફિનોલ ઉપર આ તમે લોકો સમજજો બેટા, હંમેશા યાદ રાખો બેટા, આયર્યુ જે હે ને એ સિંહાસન હે. આ શું હ? ધીસ ઇઝ ખુરશી. અને એની ઉપર જે બેઠું હોય ને એની ઇજ્જત હોય. હા, એનો આદેશ કરે ને એવી રીતના સામેવાળી બધી પ્રજાને બિહેવ કરવું પડે. બરાબર? તો આ ખુરશી હ, સિંહાસન હ, એની ઉપર બેઠો OH. અને OH જે છે ને બેટા એ ઓર્થોપેરા નિર્દેશક. આ યાદ રાખજો. એ બધાને ક્યાં મોકલવાની કોશિશ કરશે? ઓર્થો. અને તો ઓર્થો કોને કહેવાય? ઓર્થો. આ ઓર્થો હ, આ પેરા હ, અને આ રહ્યો મેટા. હવે સમજો, બોલો આ કયો? ઓર્થો, મેટા કે પેરા? આ ઓર્થો, પેરા કે મેટા? એક કે નહીં, કોઈ નહીં. બસ ખુરશી થોડી ટેઢી કરી દીધી है, બાકી તો આની ઇજ્જત જ છે. આ જ છે. આ હજી તો બીજા આવશે. બરાબર? તો તમે તો દેખો જે સ્થાન ઉપર તમારો મેઇન ફંક્શનલ ગ્રુપ જોડાયેલો એના આધારે ઓર્થો મેટા પેરા નક્કી થાય. તો યાદ રાખજો, જ્યાં ફંક્શનલ ગ્રુપ જોડાયેલો હોય એના બાજુવાળા જે બંને હોય ને એ બંને કયા હોય? તમારા ઓર્થો. ઓર્થોની બંને બાજુવાળા કયા હોય? મેટા. અને એની વચ્ચોવચવાળા અથવા તો આની એક્ઝેક્ટ સામેવાળો કયો હોય? પેરા. તો આ મહત્વનું હોય. બરાબર? આ ઘટક એ કયો બેટા? ધીસ ઇઝ વોટ ઇઝ ધીસ? ઓર્થો. વોટ ઇઝ ધીસ? મેટા. આને ધ્યાન રાખજો. ચલો હવે એની ઉપર એક ક્વેશ્ચન કરી લઈએ આપ લોકો. ફોર એક્ઝામ્પલ, બાન્જીન OH CH3 નામ બોલો. બેટા શું કહેશો તમે લોકો? ઓર્થો દેખો દેખાય છે. આ પહેલો, આ બીજા ઓર્થો સ્થાન ઉપર હાર્યો તો ઓર્થ. હા આર્યું દેખો આને આપણે લોકો IUPAC આને માન્યતા આપેલી છે. બરાબર? એટલે ટેન્શન લેવાનું નહીં. દેખો ફિનોલ જે છે ને, ફિનોલ આમ તો જોવા જઈએ તો ફિનોલ એક સામાન્ય નામ, પણ એને IUPAC શું કરેલું બેટા? માન્યતા આપેલી કે ફિનોલ જ કહેવાનું એને. બરાબર? એ રીતે આને શું કહીશું આપણે લોકો? ઓર્થો મિથાઇલ ફિનોલ. ઓર્થો મિથાઇલ, ઓર્થો ઉપર મિથાઇલ ફિનોલ. અથવા તો શું કહી શકીએ બેટા? બીજું કયા નામે ઓળખી શકીએ? દેખો આને 1 નંબર આપો, આને 2 નંબર આપો. હા, તો અહીંયા થઈ જશે 2 મિથાઇલ ફિનોલ. બોલો આવડશે? આવું કરતા આવડશે? ઓકે ડન. આ દેખો એક બીજો ઘટક તમારી જોડે, ખાસ ધ્યાન રાખજો, વેરી ઇમ્પોર્ટન્ટ. OH અને OH. આને શું કહેશો? થોડી તો इज्जत करो इसकी. કરીએ એ રહ્યું કરીએ, એ તો સામાન્ય. બરાબર? જોઈ જોઈને નહીં બોલવાનું. લે ટેણિયા, થોડું મગજે લગાવવાનું. વન ટુ ડાયફિનોલની માછીઓ દેખો ને બેટા. અને આવું ના કહેવાય? બેન્ઝીન 1,2 ડાયોલ. બેન્ઝીન 1,2 ડાયોલ.
એ ઓર્થોની માસી પતી ગયું હવે. બે પ્રત્યય લગાવીશ. ઓર્થો હાઇડ્રોક્સિલ ફિનોલ એવું એ કહીએ કહો કરી દો. જો એવી રીતના કેવું હોય તો લ્યો નામ જ કરવું હોય ને. ચલો બેટા હવે નેક્સ્ટ દેખો. હવે આનું સામાન્ય નામ બહુ ઇમ્પોર્ટન્ટ. એને કહીશું આપણે લોકો કેટેકોલ. કેવો કોલ બેટા? સાદો કોલ નહીં, કોન્ફરન્સ કોલ નહીં, કેટેકોલ. बराबर नवो है, मार्केट में नया आया है, याद रखियो. ये है के तू आयो हो पिक्चर में. अभी बेइज्जती होगी तेरी. चलो हाँ घड़िए गए थोड़ी थोड़ी वारे कोकनी अंदर बोला कंचना आई जाए अंदर थी. बेटा अँ होए छे ने अँ होए छे. चलो बोलो. बेंजेन नहीं, बेंजीन 1,3 डायोल. આનું સાદું નામ ઇમ્પોર્ટન્ટ. આને કહીશું બેટા આપણે લોકો રિસોર્સિનોલ. ડાયનાસોર જેવું નામ દેખાય, રિસોર્સિનોલ. ડાયનાસોરના નામ જ નહીં ખબર હોય, મને નહીં ખબર. પણ ઓપડેલા ઓલ લાગતું એ બધા મારા બેટા આલ્કોહોલવાળા હોય શું. બરાબર આ એટલે થોડું થોડું એના જેવી ફિલિંગ આવે એમ. મેગ્નેસોરસ. ચલો અને બેટા એક ત્રીજો ઘટક તમે લોકો યાદ રાખશો, બોન્જીન. ઉપર OH નીચે OH. આને શું કહેશો? બેન્ઝીન 1,4 डायोल है ना. साधु नाम बोलो हेडो एक बार. हाइड्रो क्विनोन, सॉरी क्विनोल. बराबर क्विनोन, सॉरी 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 क्विनोन. अथवा तो શું કહેશો બેટા આના? ક્વિનોલ. બરાબર. જો તમે લોકો क्विनोन है पक्कू ચોપડી हुआ ભૂલ એમાં સુધાર દો. હાઇડ્રોક્વિનોન અને ક્વિનોલ. ઓકે. જો હાઇડ્રોને તમે લોકો કન્સિડર કરો તો ક્વિનોન લખશો, અને જો નહીં કરતા તો આલ્કોહોલનો ઓલ લાગવાનો જ છે, ક્વિનોન. બોલો આટલું રેડી થશે તો બેટા તમે લોકોએ હાલ શું ચેક કરી લીધું? એક તો વર્ગીકરણ આપણે લોકો જોયા, વર્ગીકરણ, અને બીજું IUPAC નામકરણ. હવે દેખેલું નામકરણની અંદર સિમ્પલ વસ્તુ એટલી છે બેટા, જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલું વધારે આવડશે. બરાબર. પ્રેક્ટિસ વગર તો નહીં જ આવડે. તો તમારી બુકની અંદર ફરીથી એકવાર એ જ કામ કરવાનું. સ્વાધ્યાય સ્વાધ્યાયની અંદર પોઈન્ટ આપેલા
અને બુક આપી દો તો હું જોઈ લઉં, તમને કહી દઉં કે કાલે તમે લોકો કેટલા નામકરણ કરીને લાવશો. હા લાવો, ચલો ભાઈ ચોપડી કાઢી રાખો. શું કામ આવ્યું હતું? 11.1 લખાણ સંબંધિતની અંદર 11.3. આ બેટા કોયડો પેજ નંબર 328. કોયડો 11.1 લખાણ સંબંધિત પ્રશ્નોમાં 11.3 બરાબર. એના સિવાય તમે લોકો દેખો 325 ઉપર લખાણ સંબંધિત પ્રશ્નો આપેલા એ 11.1 ને 11.2 બરાબર. તો લખાણ સંબંધિત બધા કરી દેવાના ટૂંકમાં. આ બે કોઠા આપેલા, કોઠા બી જોઈ લેજો, 11.1 ને 11.2 બરાબર. પછી આવી જાઓ સ્વ અધ્યયન ઉપર, સ્વાધ્યાય ઉપર આવો. સ્વાધ્યાયમાં આવે બેટા 11.1 11.2 11.3 એટલા લો. તો એટલી વસ્તુ તમારે લોકોએ લાવવાની બરાબર. કાલથી પાર્ટ 2 બધા લઈને આવજો. અને એવું વિચારીએ કે બહુ જલ્દી આરું ચેપ્ટરને કમ્પ્લીટ કરી નાખીએ. ઓકે. હા 12મું બીજું શું?